તમારી આગળ અમે નમીએ છીએ પ્રભુ. આ પ્રભુ અમે તમારી આગળ અમે ઝૂકીએ છીએ પ્રભુ. આ પ્રભુ અમે તમને માન મહિમા અને ગૌરવ તમને તમે આપીએ છીએ પિતા પરમેશ્વર. ધન્યવાદ પિતા. હાલેલુયા. ગ્લોરી રબા બાબા तुमसा कोई नहीं, तुमसा कहीं नहीं, अब है पूरा यकीन, तुमसा कहीं આપણા જીવનમાં એ એવી બાબતો જે છે જે પછવાડે થઈ ચૂકી છે. આપણા જીવનમાં ઘણી બાબતો જે આપણે નિષ્ફળ ગયા છે, પણ અહીંયા એવું કહે છે કે પરમેશ્વરને પ્રસન્ન પડે એવું શુદ્ધ પાત્ર આપણે બનાવવાનું છે. હાલેલુયા. પરમેશ્વરને ગમે એવી બાબતો આપણા જીવનમાં કરવાની છે. તેથી કરીને આપણે પરમેશ્વરને આગળ આપણે શુદ્ધ થઈને પરમેશ્વરની આગળ આપણે પવિત્ર ઠરીએ. તો વચન કહે છે વાંચવા 2 તિમોથીનો 2 અધ્યાય 21મી કલમ. એ માટે જો કોઈ શાસ્ત્રની પોતાને રાખીને સુધે રહે, હા, તો તે ઉત્તમ કાર્યને સારું ઉપયોગ કરે તો બાકીની પેઢી સર્વ સારા કાર્ય માટે તૈયાર કરેલું પાત્ર થશે. હાલેલુયા. સમયોમાં જીવી રહ્યા છે કે પરમેશ્વર ની આગળ આપણે પવિત્ર થઈએ બહુ જરૂરી છે. કેમ કે આપણા પર ઘણાઓની નજર છે. આ જુવાનીના દિવસોમાં આપણે નાના બાળકો ત્યારે આપણે કેવું વર્તન કરીએ છીએ આપણા ઘરમાં, માતા પિતાઓની સાથે, આપણા એક સમાજની સાથે આપણે કેવી રીતે બોલીએ છીએ, કેવી રીતે આપણે રહીએ છીએ, એ સગળી બાબતો કોઈ નોટ કરે છે. પણ આજે પ્રભુનું વચન કહે છે
જે કંઈ પછવાડે થઈ ગયું છે તમારા જીવનમાં એ તમે ભૂલી જાઓ અને પરમેશ્વરને સારું પવિત્ર કરેલું પાત્ર તમે બનાવો. યાની કે જ્યારે આપણે ચા બનાવીએ છીએ, આપણને ખબર છે ચા બનાવીએ ત્યારે શું કરીએ છીએ? આપણે પહેલા વાસણને શું કરીએ છીએ? સાફ કરીએ છીએ. એમ જ આપણે બનાવી દઈએ છીએ ચા? સાફ કરીએ છીએ અને એ વાસણને સાફ કર્યા બાદ આપણે ચા બનાવીએ છીએ અને ચા એ બનાવીએ છીએ અને લોકો પીએ છે. પણ અહીંયા પહેલા એ વાસણને શુદ્ધ કરવામાં આવે છે, પછી એ વાસણનો ઉપયોગ કરવામાં આવે છે. માટે અહીંયા હું તમને કહી રહ્યો છું કે તમારા જીવનના પાછલા સમયના હરેક બાબતો જે છે એ પરમેશ્વરની પાસે લાવો અને એ તમારા માટે ભૂતકાળ છે અને આજે એક નવું વાસણ બનાવવાનું છે આપણા જીવનને. હાલેલુયા. નવું વાસણ બનાવીએ જેથી કરીને એ વાસણ કે કામ આવે છે, જે સારું વાસણ છે એમાં લોકો ખાવાનું બનાવે છે, નહીં તો એ વાસણનો ઉપયોગ કરશે નહીં. માટે પરમેશ્વરનું વચન આજે અહીંયા કહે છે બીજો તિમોથી બીજો અધ્યાય 21ની કલમ કે તમે તમારું એક જે પાત્ર શરીરનું પાત્ર છે એ પાત્રને તમે શુદ્ધ કરો. ત્યારે એ પરિવાર વાંચો વચન ને પેલો ભાગ વાંચો. એ માટે જો કોઈ પાછલાથી પોતાને દૂર રાખીને શું કરે? પાછલાથી યાની કે પાછળના સમયમાં તમારા જીવનમાં થઈ ગયેલી બાબતોને આપણે આજથી શું કરવાનું છે? ભૂલી જવાનું છે અને એ બાબતોને ભૂલીને આજથી નવું પાત્ર બનવાને માટે, એ વાસણને નવું કરવાને માટે શું કરે છે લોકો? સાબુ લગાવે છે અને શું કરે છે? પાણીથી ધોવે છે. શું લખે છે આગળની કલમ? ઉત્તમ કાર્યને સારું. જ્યારે આપણે આપણા વાસણને જ્યારે સાફ કરીએ છીએ ત્યારે એ વાસણ ઉત્તમ કાર્યને માટે ઉપયોગ થાય છે. થાય છે કે નહીં? થાય છે કે નહીં? એ વાસણ ઉપયોગ થાય માટે આપણે પણ એ આપણા જીવનને સાફ કરવું જરૂરી છે. આપણે સાફ કરીશું તો આપણે ઉત્તમ કાર્યને માટે, સારું કાર્ય એવું કીધું નથી પણ ઉત્તમ કાર્યને માટે પરમેશ્વર તમને ઉપયોગ કરશે. હાલેલુયા. આપણે આ જિંદગી જીવીએ છીએ, એ જિંદગી આપણે કોઈક એમ જ જીવતા નથી. આપણા ભવિષ્યને માટે પણ આપણે કંઈક વિચાર્યું છે કે નહીં બાળકો? કે હું ડોક્ટર બનીશ, હું એક એન્જિનિયર બનીશ, હું એક ડ્રાઈવર બનીશ, એવું આપણે વિચારીએ છીએ કે નહીં? છે જે ગોલ સુધી પહોંચવાને માટે આપણે કોશિશ કરીએ છીએ. પણ આજે તમારી આગળ હું એક પડકાર આપવા માંગુ છું. આપણા જીવનનું બર્તન આપણે સાફ કરીએ. અગર આપણા જીવનમાં એવી કોઈ બાબતો છે એ પાછલું હતું એ આપણે ભૂલી જઈએ અને આ પાત્રને શું કરીએ? શુદ્ધ બનાવીએ પ્રભુની આગળ. જ્યારે શુદ્ધ બનાવીશું ત્યારે એ પાત્ર ઉત્તમ કાર્યને માટે ઉપયોગ થશે. આગળ શું કહે છે? સ્વામીનો ઉપયોગી તથા સર્વ સારા કામને માટે તૈયાર કરેલું પાત્ર છે. સ્વામીને ઉપયોગી સારું અને સર્વ કાર્યને માટે એ પાત્ર ઉપયોગી થશે. હાલેલુયા. આપણે ઘણા પ્લાનો કરીએ છીએ, ઘણી યોજનાઓ કરીએ છીએ, ઘણી બાબતો આપણા જીવનમાં આપણે પામવાની કોશિશ કરીએ છીએ કે બર્તન જે છે, વાસણ જે છે, જીવનનું જે વાસણ એ સાફ નહીં હશે તો પરમેશ્વરની આગળ આપણે શુદ્ધ થઈશું નહીં અને જે ઉત્તમ બાબતો આપણા માટે રાખી મૂકી છે એ બાબતોને આપણે પામી શકીશું નહીં. કેમ કે હજુ સુધી આપણે એ બર્તનને ગંદુ રાખ્યું છે. માટે પરમેશ્વર જે ચાહે છે આ શરીર તકી કરવાને માટે એ પરમેશ્વર કરી શકતો નથી. જ્યારે આ બર્તનને જ્યારે સાફ કરીએ છે, આ વાસણને સાફ કરીએ છે ત્યારે પરમેશ્વરને ગમવા લાગે છે અને જ્યારે ગમવા લાગે છે ત્યારે પરમેશ્વર એમાં ઉત્તમ વાતો નાખવાનું શરૂઆત કરી દે છે. હાલેલુયા. હાલેલુયા. એ ઉત્તમ વાતો એ પરમેશ્વર તરફથી છે. એ જગતની જે વાતો જે છે, જે આપણા
આપણી અંદર એ નાખવા માંગે છે એ વાતો એ પરમેશ્વર આપે છે. ઘણીવાર આપણે વિચારીએ છે આ તો મેં કરી નાખ્યું, એમ મેં બહુ સારું કરું છું, પણ આપણે કશું નથી કરતા. આ દિવસોમાં આપણે સમજી જઈએ જે કંઈ કરીએ છે એ પરમેશ્વર આપણા જીવનમાં કરે છે. જે પણ કરે છે એ પરમેશ્વર આપણા જીવનમાં કરે છે. આપણે યોગ્ય નથી આ બાબતો કરવાને માટે. કે યોગ્ય છે આપણે? ના, નથી. માટે આ તિમોથીને જે પાઉલ પત્ર લખે છે, કહે છે તું પાછલાથી પોતાને દૂર કર અને પોતાની જાતને શુદ્ધ કર. એમાં ઉત્તમ બાબતો જે સ્વામીને પસંદ પડે એ બાબતો તમારા જીવનમાં એ કરવા માંગે છે. માટે દરેક એવી બાબતો જે તમારા જીવનમાં છે એ બર્તનને તમે સાફ કરી નાખો. ગંદકી છે. આજે આપણે મોબાઈલ બહુ જોઈએ છે, મોબાઈલને આપણે બહુ ઉપયોગ કરીએ છીએ, એમાં ઘણી ગેમો આપણે રમીએ છીએ, પણ એ ગેમો આપણને એ ટાઈમ પાસને માટે છે. પણ એવી નિશાની બનાવે કે મારે ત્યાં પહોંચવું છે, પણ એ પહોંચવાને માટે કોણ બળ આપશે આપણને? પરમેશ્વર આપશે બળ. પરમેશ્વર આપણને તાકાત આપશે. કોઈ વ્યક્તિ આપણને એ મદદ કરશે નહીં, પણ પરમેશ્વર આપણો મદદગાર બનશે. હાલેલુયા. અહીંયા આપણે વચન વાંચી ગયા, જે પાછલું હતું એ ભૂલી જઈએ, ભૂતકાળમાં જે થયું એ આપણે ભૂલી જઈએ. હવેથી આપણે પોતાની જાતને શુદ્ધ કરીને પરમેશ્વરને યોગ્ય હોય એ બાબત આપણે કરીએ. હાલેલુયા. પ્રભુ આ વચનો મને આશીર્વાદ તમ સગળાને આપે.